નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો આ પ્રશ્નની ચર્ચા કરી હતી. હવે આજે આગળ જોઈએ તો દબાણ પટ્ટા. પ્રશ્ન છે, પૃથ્વી સપાટી પર કુલ દબાણ પટ્ટા કેટલા છે અને કયા કયા? આવો 2 માર્કનો પ્રશ્ન છે. તો દબાણ પટ્ટા કુલ 7 છે. કયા કયા તેને યાદ રાખવા માટે તમારી ચોપડીની અંદર પાન નંબર 69 ઉપર એક કોષ્ટકમાં ડાબી બાજુએ 7 નામ આપેલા છે. પહેલું છે ઉત્તર ધ્રુવીય ગુરુદાપટ, 2 ઉત્તર ધ્રુવવૃત્તીય લઘુદાપટ, 3 ઉત્તર અયનવૃત્તીય ગુરુદાપટ, 4 વિષુવવૃત્તીય લઘુદાપટ, 5 દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાપટ, 6 દક્ષિણ ધ્રુવવૃત્તીય લઘુદાપટ અને 7 દક્ષિણ ધ્રુવીય ગુરુદાપટ. હવે આને યાદ રાખવા માટે આપણે પૃથ્વીની મધ્યમાંથી જોવાનું. તો પૃથ્વીની ગોળાકારની મધ્યમાં વિષુવવૃત્તીય લઘુદાપટ, લઘુ એટલે હલકું અને ગુરુ એટલે ભારે, કે વિષુવવૃત્ત ઉપર હવાના હલકા દબાણના પટ્ટા, એવો અર્થ થાય. વિષુવવૃત્તીય લઘુ, લઘુ એટલે હલકું, હલકા દબાણના પટ્ટા. કેમ હલકા દબાણના પટ્ટા રચાય? તો કાલે આપણે ચર્ચા કરી કે ત્યાં તાપમાન વધારે હોય તો હવા પાતળી બને, પાતળી હવા દબાણ કરી શકે નહીં. એટલે આપણે વિષુવવૃત્તનો જે પટ્ટો છે, વિષુવવૃત્તીય ઉત્તર 10 અને દક્ષિણ 10, એ હંમેશા લઘુ દાબ પટ રહે છે. એટલે સેન્ટરમાં લઈ લેવાનું વિષુવવૃત્તીય 0, પછી એક એક ઉપર જાઓ, એક ઉપર એક નીચે. તો ઉપર જાઓ તો ઉત્તર અયનવૃત્તીય ગુરુદાપટ અને દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાપટ. એટલે વિષુવવૃત્તીય લઘુ, પછી ઉપર ગુરુ, લઘુ, ગુરુ થઈ ગયા. લઘુ, ગુરુ, લઘુ એટલે 2 ગુરુ 2 લઘુ. એ જ રીતે નીચે આવો તો 2 લઘુ 2 ગુરુ. ત્યાર પછી ઉત્તર ધ્રુવવૃત્તીય લઘુદાપટ, તો નીચે દક્ષિણ ધ્રુવવૃત્તીય લઘુદાપટ. એ જ રીતે ત્રીજો જુઓ, ઉત્તર ધ્રુવવૃત્તીય ગુરુદાપટ, દક્ષિણ ધ્રુવવૃત્તીય ગુરુદાપટ. એટલે ઉપરના ગમે તે 3 યાદ રાખવાના છે. એટલે ઉત્તર ઉત્તર ઉત્તર, નીચે આવો 3 દક્ષિણ દક્ષિણ દક્ષિણ, અને વિષુવવૃત્તીય કોમન થાય. એટલે ભારે દબાણ હંમેશા કયા દબાણ તરફ જાય? હલકા દબાણ તરફ જાય છે. બસ આ ખાલી નામ યાદ રાખવાના છે, બીજું કે એમાંથી આવશે નહીં. હવે આગળનો પ્રશ્ન છે પવન. પવન એટલે શું? એની એક લીટીમાં વ્યાખ્યા મેં આપી હતી, છતાંય તમે વધારે આપણે એમાં ચર્ચા કરીએ તો પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું આ હવાનું અસ્થિર આવરણ છે. હવા સ્થિર નથી. ઘડીકમાં ગતિ વધારે હોય, ઘડીકમાં ઓછી હોય. છતાં એની વ્યાખ્યા થાય કે પૃથ્વી સપાટીથી અથવા પૃથ્વી સપાટીની સમક્ષૈતિજ દિશામાં ગતિમાન હવાને પવન કહે છે. એની સાચી વ્યાખ્યા. હવે પૃથ્વી સપાટીથી ક્ષૈતિજ તેમજ ઉધ્વ દિશામાં સતત પવન નું સંચરણ, સંચરણ એટલે વહેવું, આમથી આમ હવા અવર જવર કરતી હોય. એટલે ક્ષૈતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે. એનાથી થોડુંક આગળ જઈએ તો ઉધ્વ દિશામાં ગતિમાન કરતી હવાને હવાના પ્રવાહો કહે છે. વિરુદ્ધ દિશા, ઉધ્વ એટલે વિરુદ્ધમાં, પવનો આમ જતા હોય અને પ્રવાહો ઘણીવાર આમ આવે તો બેની વચ્ચે વાતાગ્રહ ઉત્પન્ન થાય છે. એ આપણે પાછળ આવે, હવા અથડાય, પેલા ગરમ પ્રવાહ હોય કાં તો ઠંડા પ્રવાહ, અને આ હવાની ગતિ ઓછી હોય, પરિણામે એકબીજા સાથે અથડાતા. પવન અને હવાના પ્રવાહો વાતાવરણનું ભ્રમણ નિયત કરે અથવા જે તે પ્રદેશો ઉપર
ગરમ પ્રદેશો હોય તો ગરમીનું પ્રમાણ વધારે, ઠંડા પ્રદેશો હોય તો ઠંડીનું પ્રમાણ વધારે. એટલે પવનો કેવા ફૂંકાય છે, કેવા પ્રવાહો આવે છે એના ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે ઠંડા પ્રદેશો હોય અને એના ઉપરથી ગરમ પ્રવાહો આવે તો ઠંડીમાં ઘટાડો કરે છે. એનાથી બીજી રીતે જોઈએ કે ગરમ પ્રદેશો અને ઠંડા પ્રવાહો આવે તો તાપમાનમાં ઘટાડો કરે છે. એટલે આ રીતે પવનોનું દબાણ ઉત્પન્ન થતું હોય છે. પવનો હંમેશા દબાણની આપૂર્તિ કરવા એટલે દબાણ જ્યાં સરખું કરવા, આપૂર્તિ એટલે સરખું કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. એટલે સરખું કરવા. જો દબાણની પ્રવર્તતા ઓછી હોય તો પવનો ધીમા વાય છે અને જો દબાણની તીવ્રતા વધારે હોય તો પવનો ખૂબ ઝડપથી વાગતા હોય છે. પરિણામે હરિકેન, ટાઇફૂન કે નોર્વેસ્ટર જેવા ચક્રવાતોનો ઉદ્ભવ થાય. હવે ચક્રવાત એટલે શું? પાછળ આખી ટૂંક નોંધ આવે. પણ હવા બે બાજુ અથડાય અને વચ્ચે હવાનું હલકું દબાણ થાય અને ચારે તરફ જો હવાનું ભારે દબાણ રચાય તો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે એની ચર્ચા. હવે એક નિયમ આવે છે, ફેરલનો નિયમ. અમેરિકન વિદ્વાન ફેરલે 1856માં એક સિદ્ધાંત આપ્યો પવનને લગતો કે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે. ફરી ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે. મરડાય છે મીન્સ કે જાય છે. આનાથી એક વિરોધ બાય બેલોટનો નિયમ, આજે તમે ટેક્સ્ટબુકમાં નથી. બાય બેલોટ એવું કહે છે કે આપણે પીઠ દઈને ઊભા રહીએ, આપણે પીઠ દઈને ઊભા રહીએ તો ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ મરડાય છે. વાત એકની એક જ થઈ. પેલામાં શું છે કે ગોળાર્ધ આપી દીધા, જ્યારે આમાં પોતાની પીઠ દઈને ઊભા રહીએ, ઉત્તર ગોળાર્ધ તરફ પીઠ દઈને ઊભા રહીએ તો ઉત્તર ગોળાર્ધના જે પવનો છે પોતાની ડાબી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધના પવનો પોતાની જમણી બાજુએ મરડાય છે. પવનની દિશા એક જ થઈ જાય, પણ વ્યક્તિ ઊભા રહી અને કાર્ય કરવાની દિશા એને જુદી બતાવી. પરિણામે આ સિદ્ધાંતને, આ નિયમને વધુ પ્રાધાન્ય મળ્યું નહીં. એટલે આપણે વધારે મહત્વ કયાનું મળ્યું? તો અમેરિકન ભૂગોળવેત્તા ફેરલે જે નિયમ આપ્યો 1856નો એ યાદ રાખવાનો છે. ફરી બોલી જાઉં કે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ મરડાય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય છે. આ એક માર્કનો નિયમ તમારે યાદ રાખવાનો. ચોપડીની અંદર પાન નંબર 70 ઉપર પેરેગ્રાફ નંબર 3માં આપેલો છે. હવે આગળ પવનના પ્રકારો. પવનના 3 પ્રકારો દર્શાવ્યા છે: કાયમી પવનો, મોસમી પવનો અને સ્થાનિક. એટલે અહીંયાથી પ્રશ્ન, પવનના મુખ્ય પ્રકારો કેટલા છે? તો પવનના મુખ્ય 3 પ્રકાર છે. એક કાયમી પવનો અથવા એનું બીજું નામ છે ગ્રહીય પવનો, 2 મોસમી પવનો અને 3 સ્થાનિક પવનો. તો પહેલા જોઈએ કાયમી. કાયમની અર્થ શું થાય? રેગ્યુલર પવનો, એમાં ક્યાંય ફેરફાર થાય નહીં એવા જે પવનો. કાયમી પવનો બારેમાસ સતત એક જ દિશામાંથી વાતા હોવાના કારણે એને કાયમી પવનો કહે છે. બારેમાસ સતત એક જ દિશામાંથી વાતા હોવાથી તેને કાયમી પવનો કહે છે. પૃથ્વી સપાટી ઉપર ભારે દબાણના પટ્ટા તરફથી હલકા દબાણના પટ્ટા તરફ આ પ્રકારના પવનો પોતાનો વધુ પડતો વિસ્તાર એ આવરી લે છે. તેથી તેને ગ્રહીય પવનો પણ કહે છે. ફરી
કે પૃથ્વી સપાટી પરના ભારે દબાણના જે પટ્ટા છે એ ભારે દબાણના પટ્ટા તરફથી હલકા દબાણના પટ્ટા તરફ વાતા પવનો પૃથ્વી સપાટીના ઘણા એવા વિસ્તારો અથવા ઘણા એવા વિસ્તારને આવરી લે છે, જેથી તેને ગ્રહ્ય પવનો પણ કહે છે. આ પવનોના 3 પ્રકાર છે: પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો. તો પહેલા પૂર્વીય પવનો. હવે એક જ યાદ રાખવા માટેનો રસ્તો બતાવી દઉં કે જેનું નામ છે દિશાનું, એ તરફથી આવતા પવન. દાખલા તરીકે પૂર્વ તો પૂર્વીય, પશ્ચિમીય પવનો તો પશ્ચિમ દિશા તરફ અને ધ્રુવીય તો ધ્રુવીય દિશા તરફ. એમાં બીજું કંઈ યાદ રાખવાનું નથી. તો પહેલા જોઈએ પૂર્વીય પવનો. આ પવનો બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ પરથી, અયનવૃત્તીય ગુરુદાબ એટલે ભારે દબાણના પટ્ટા છે, વિષુવવૃત્તથી ઉપર ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ અને વિષુવવૃત્તથી નીચે દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ, એટલે બંને દબાણના પટ્ટા ભારે થયા. એટલે બંને ગોળાર્ધમાં અયનવૃત્તીય ગુરુદાબ પટ પરથી, ગુરુદાબ પટ પર દવાનું દબાણ ભારે છે એટલે ભારે દબાણ તરફથી વિષુવવૃત્તીય લઘુદાબ પટ, વિષુવવૃત્તનું હવાનું હલકા દબાણ તરફ એટલે કે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં આ પવનો વાય છે. પૂર્વીય પવનોની ગતિ એક ધારી અને સતત એક જ દિશામાં વહતા હોય છે. આ પવનો પૃથ્વીનું ધરીભ્રમણ ગતિને લીધે થોડા મરડાય છે. પૃથ્વી આમ તો એક ધારે આવે છે, પણ પૃથ્વીનું ધરીભ્રમણના કારણે થોડા મરડાય છે અને મરડાવાના કારણે પૂર્વ દિશામાં જાય, પૂર્વ દિશામાંથી વહેવાય છે અથવા વહે છે. તેથી તેને પૂર્વીય પવનો તરીકે ઓળખાય છે. પૂર્વીય પવનોને વ્યાપારી પવનો પણ કહે છે કે વ્યાપારના ઉદ્દેશ્યથી કામ આવે. એક ઉદાહરણ, ભૂતકાળમાં કદાચ સઢવાળા વહાણો હતા, સઢવાળી હોડીઓ હતી કે સઢ ખોલી નાખે કાપડનો બનાવેલો, એમાં પવન ભરાય, એના કારણે હોડી કે વહાણ આગળ ચાલતું હતું. અત્યારે તો બધા મશીનથી આવી ગયા એટલે કદાચ તમે જોયું ન જોયું, આઈ ડોન્ટ નો, પણ ભૂતકાળમાં આ ઘટનાઓ હતી. એટલે આ પવનો, પૂર્વીય પવનો એ સ્થિર ગતિ એ વાતા હોવાથી ભૂતકાળમાં દરિયાઈ માર્ગે પસાર થતા વેપાર માટે આ પવનોનો લાભ મેળવવામાં આવતો હતો. તેથી તેને વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. આ થયા વ્યાપારી પવનો. હવે આગળ આવશે પશ્ચિમીય પવનો. બંને ગોળાર્ધના અયનવૃત્તીય ગુરુદાબ પટ પરથી ધ્રુવીય ગુરુદાબ પટ, આપણે આગળ જોયું કે વિષુવવૃત્તથી ઉપર અયનવૃત્તીય ગુરુદાબ પટ હતો. હવે અહીંયા શું આવ્યું? અહીંયા આગળનો એક મુદ્દો જોઈએ ફરી તો કદાચ ચોપડીની અંદર આપ્યું છે ઉત્તર અયનવૃત્તીય, ઉત્તર ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ. એટલે મૂળ પ્રશ્ન આવ્યો કે ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ પરથી આ પવનો આગળ જાય. આગળ તો ક્યાં જાય? ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ, વિષુવવૃત્તથી અયનવૃત્તીય, અયનવૃત્તીયથી ધ્રુવવૃત્તીય. એટલે આપણે જે વ્યાખ્યા આવે કે બંને ગોળાર્ધમાં ઉત્તર અને દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટથી પવનો ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ તરફ વાય છે. એટલે કે સમશીતોષ્ણ, પેલામાં ઉષ્ણકટિબંધ હતું, આમાં સમશીતોષ્ણ કટિબંધમાં વાય. આ પવનો થોડાક મરડાઈને પશ્ચિમ દિશા તરફ વહતા હોવાથી તેને પશ્ચિમીય પવનો કહે છે. પેલાની અંદર કઈ દિશામાં મરડાતા? પૂર્વીયની અંદર પૂર્વ દિશામાં, આમાં પશ્ચિમ દિશામાં, તો તેથી તેને પશ્ચિમીય પવનો કહે છે. આ પવનો ઉત્તર ગોળાર્ધમાં નૈઋત્ય કોણીય મોસમી પવનો અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય કોણીય પશ્ચિમીય પવનો તરીકે ઓળખાય છે.
પશ્ચિમિયા પવનોની દિશા એ વ્યાપારી પવનોની દિશાથી વિરુદ્ધ હોવાથી પ્રતિ વ્યાપારી પવનો પણ કહે છે. પૂર્વીય પવનો પૂર્વ દિશામાંથી આવે, પશ્ચિમિયા પવનો પશ્ચિમ દિશા, એટલે બંનેની દિશા આખી અલગ છે, વિરુદ્ધ છે. એક જમણી બાજુ આવે તો બીજો ડાબી બાજુ આવે, એટલે એને પ્રતિ વ્યાપારી પવનો તરીકે પણ ઓળખાય છે, કોઈ ઉપયોગમાં આવે નહીં. આ પવનો ગરમ પ્રદેશો તરફથી ઠંડા પ્રદેશો તરફથી વહાય છે અને પશ્ચિમ કિનારે આવેલા યુરોપ, કેનેડા અને ચીલી જેવા વિસ્તારોની અંદર વધુ વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે. હવે છેલ્લો પ્રકાર આવ્યો ધ્રુવીય પવનો. ધ્રુવીય અર્થ એટલે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો આ પવનો બંને ગોળાર્ધના ધ્રુવવૃત્તીય ગુરુદાબપટ પરથી ધ્રુવવૃત્તીય લઘુદાબપટ તરફ વાય છે, એટલે ભારે દબાણથી હલકા દબાણ તરફ આવે છે. આ પવનો ધ્રુવો તરફથી વાતા હોવાથી એને ધ્રુવીય પવનો કહે છે. પેલામાં શું હતું? પશ્ચિમ દિશા, એની આગળ પૂર્વ દિશા, આ ધ્રુવીય પ્રદેશો લખવાનું. આ પવનો બંને ગોળાર્ધમાં ધ્રુવવૃત્તીય ગુરુદાબપટ પરથી ધ્રુવવૃત્તીય લઘુદાબપટ તરફ વાય છે. આમ ધ્રુવો તરફથી આ પવનો વાતા હોવાના કારણે એને ધ્રુવીય પવનો તરીકે ઓળખાય છે. આ એની અંદર લખવાનું. હવે આપણે જાણીએ કે ધ્રુવ એટલે આખો ઠંડો બરફથી થીજેલા ભાગ હોય. હવે એના ઉપરથી પવનો આવે તો કેવા હોય? ઠંડા હોય. એટલે લઘુદાબપટ તરફ એ તાપમાન ઘટાડે છે. એટલે ધ્રુવો તરફથી આવતા પવનો અતિશય ઠંડા હોય, પરિણામે જે તે પ્રદેશમાં પસાર થાય તો ત્યાં ઠંડીનું મોજું ફરી વળે, એટલે વધારેમાં વધારે ઠંડી થાય, કદાચ એ માઇનસમાં પણ તાપમાન જઈ શકે છે. આ પવનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા હોતી નથી, એટલે આ પવનો વરસાદ આપતા ખાલી ઠંડા પવનો આવે અને જતા રહે, જે તે વિસ્તારમાં ઠંડીની અસર કરે, પણ આ પવનો ભેજ ધારણ કરવાની શક્તિ હોતી નથી, એટલે વરસાદ લાવવામાં ઉપયોગી થતા નથી. આગળ કે ધ્રુવો તરફથી આવતા ઠંડા પવનો એ સમશીતોષ્ણ કટિબંધના પ્રમાણમાં ગરમ પવનો સાથે સંગમ થાય. આ લીટી ખાસ યાદ રાખજો કે ધ્રુવો તરફથી આવતા ઠંડા પવનો એ સમશીતોષ્ણ કટિબંધના પ્રમાણમાં ગરમ પવનો સાથે સંગમ થાય. આ બાજુ ગરમ પવનો છે, ઠંડા પવનો આવે છે, બંને ભેગા થાય ત્યારે અહીં ચક્રવાત કે પ્રતિચક્રવાતનું નિર્માણ થાય. બંને એકબીજામાં ભળી જતા નથી અને એક નવી સપાટી તૈયાર કરે છે. એ ઘણીવાર વાતાગ્રહ થાય, વાયુ સમુચ્ચય થાય, વાતાગ્રહ થાય. એ બંને નવી સપાટી તૈયાર કરે. નવી સપાટીમાં બે લખ્યા, કાં તો ચક્રવાત થાય કાં તો પ્રતિચક્રવાત બને છે, પણ બંને પવનો એકબીજામાં ભળી જતા નથી અને ન ભળે તો આ પરિણામ આવે છે. એ પરિણામ આવે જો ચક્રવાત થાય તો જે તે વિસ્તારને પારાવાર નુકસાન કરે છે અને જો પ્રતિચક્રવાત થાય તો બહુ નુકસાન થતું નથી. આ થયા પવનોના 3 પ્રકાર. પહેલું કાયમી પવનો, બીજા મોસમી અને ત્રીજા સ્થાનિક પવનો. આ 3 એના મુખ્ય પ્રકાર. એમાં એક કાયમી પવનોના 3 પેટા પ્રકાર: એ પૂર્વીય પવનો, બી પશ્ચિમિયા પવનો અને સી ધ્રુવીય પવનો. આટલે સુધી આપણે ચર્ચા કરી. હવે આગળના જે મુદ્દા છે કે પવનોમાંથી સાહેબ શું પૂછાય છે એની થોડીક ચર્ચા કરી દઉં. તો અહીંયા આપણને જે મુદ્દા કઢાયા છે એની 3 આપ્યા છે: નિયમિત, અનિયમિત અને ચક્રવાત. આ પવનો પૂછાય છે કે નહીં હજુ કન્ફ્યુઝન છે, છતાંય આપણે એને અભ્યાસની દ્રષ્ટિએ કરીએ, કદાચ પૂછાય ન પૂછાય, પણ આપણે ટૂંકમાં ચર્ચા
અને એની વ્યાખ્યાઓ યાદ રાખવાની. કદાચ પૂછાય તો આપણને કોઈ મુશ્કેલી આવે નહીં ને આપણે જાણતા હોવા જોઈએ. હવે આગળ નેક્સ્ટ વિડીયો જોઈશું મોસમી પવનો. અત્યારે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ.